એ બધાના ભજીયા ખાઓ અને કબજિયાત હટાવ. ખાતા જાઓ અને જાતા જાઓ, ખાતા જાઓ અને જાતા જાઓ. એ ભગા. બધાના ભજીયા 300 ગ્રામ ભજીયા પાર્સલ આપ. 300 ગ્રામ ભજીયા પાર્સલ. ઉભો રે, હમણાં જરા ગરમ ઉતરે છે. હાલ ભાઈ, તારે કેટલા જોઈએ? ભજીયા વાળા, હા. તું તો મારો ધંધો બંધ કરાવી દઈશ. અરે ભાઈ, તમારો ધંધો હું તો કરવાને બંધ કરાવું? અરે તમે રહ્યા વૈદ્યરાજ અને હું છું ભજીયા વાળો. ગામ તારા ભજીયા ખાય છે ને કોઈને કબજિયાત થતું નથી, ને કોઈને કબજિયાત ન થાય ને તો કોઈ માંદું પડતું નથી. બધા રોગનું મૂળ કબજિયાત છે. અરે ભાઈ, ઈ તો ભગાના ભજીયાની ખૂબી છે ને. હે ને ખાતા જાય ને જાતા જાય, હા. ખાતા જાય ને જાતા જાય. જુઓ અમે ડબલા લઈને દોડ્યા છે ને. હા. તો મને દઈ દે 50 ગ્રામ. 50 ગ્રામમાં તમારું નો પતે વૈદ્યરાજ. હા. એમ કરો, 100 ગ્રામ દાબી જાઓ ભલે. અને પછી જાઓ અને ખાઓ હા. અને જાઓ. હા. જુઓ, આ પીવાના ડબલા અહીં છે હા. અને જાવાના ડબલા અહીં છે. હા. હા, ઘણા તો અહીંથી સીધા જ જાય છે. હા, હાલ્યો. હા. વધારે છે. હા, ચાલશે. હે વધારે છે, પણ આજે છે ને દાબી જાઓ તમારે. હા, પકડજો. ગરમ છે, ગરમ છે. વાંધો નહીં, વાંધો નહીં. હા. આલ્યો આ પૈસાનું તો પેલા ઉધાર નથી રાખતો. મને લાગે છે કે આ વૈદ્યરાજ જવાની જગ્યાએ જ ખાશે, એટલે પછી દોડવું ન પડે. હાલ ભાઈ, જેને જેને ભજીયા ખાવા હોય ને એ આજે જ ખાઈ લેજો. કાલ લારી બંધ છે.